રાપર નગરપાલિકા સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને વોર્ડ નંબર 6 અને 1માં રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કાર્યાલય ખુલ્લું મુકાયું છે। કાર્યાલયના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ ભાજપના સૌ આગેવાનો રાપર નગરપાલિકાના 7 વોર્ડના 28 બેઠકો પર કેસરીઓ લહેરાશે તેવો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યું હતું। આજે વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 1માં નગરપાલિકાની ચૂંટણીનું આજે ઉદ્ઘાટન કાર્યાલયનું ખુલ્લું મૂકવામાં આવ્યું માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહના હસ્તે। ત્યાં પણ વોર્ડ નંબર 6માં આપણે જોયું હશે ને વોર્ડ નંબર 6 કરતાં પણ 1માં વધારે ઉમળકો પ્રજામાં દેખાઈ રહ્યો છે। એટલે ચોક્કસ અમે 28માંથી 3 તો અમારે મળી ગઈ છે, પણ બીજી 25 અમે મેળવશું એવી આશા છે। રાપર શહેરના જે આપણા બધા વોર્ડ છે એના કાર્યાલયનું ઓપનિંગ આપણા માનનીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના વરદસ્તે કરવામાં આવ્યા છે આજે, અને આજથી 7 દિવસ સુધી મતદાનની તમામ વ્યવસ્થા આ કાર્યાલય મારફત થશે। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ 28 બેઠકો આ રાપર નગરની ભાજપને મળે એ માટે પ્રયત્નશીલ છે। લોકોનો સંપૂર્ણ સહકાર છે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। આખા રાજ્યમાં નગરપાલિકાઓમાં ભવ્ય વિજય થશે। 68 નગરપાલિકામાં એ પૈકી રાપર પણ ઐતિહાસિક નગર છે, એમાં પણ એનો વિજય થશે। લોકોમાં બહુ ઉત્સાહ છે। આ વોર્ડ ભારી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ખોળામાં અમે મૂકવાના છીએ, અને લોકોને પણ એવી લાગણી છે કે જ્યારે સેન્ટરની અંદર ભારતીય જનતા પાર્ટી હોય, રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, અને જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, તાલુકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, ત્યારે રાપરની જનતા એક વોર્ડ નંબર 1 નહીં પણ તમામ વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવી અને રાપર નગરપાલિકા બહુમતીથી અને બધા સભ્યોની સાથે શાસન ચલાવશે।